તો મિત્રો ફાઇનલી 5 કિલોમીટર કમ્પ્લીટ. તો હેલો મિત્રો, તમારા બધાનું ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં એકવાર સ્વાગત છે. આજે ફરીથી હું રનિંગ કરવાનો છું, લોંગ રન કરવાનો છું. લાસ્ટ ટાઈમ જેમ કે મેં તમને કીધું હતું લોંગ રન કરવાનું હતું, પણ થોડું લાઈક 1.5 કિલોમીટર જેવાના 2 રાઉન્ડ મારે તે કરી દીધું કમ્પ્લીટ. તો આજે જોઈએ 13 રાઉન્ડ 400 મીટરના કેટલી મિનિટમાં કમ્પ્લીટ થાય છે. અને ફરીથી કાલે અહીંયા આ ગ્રાઉન્ડ પર એક ફંક્શન છે, તો કાલે કદાચ આ ગ્રાઉન્ડ નહીં હોય, કાં તો પરમ દિવસે રન કરીશું ફરીથી. તો ચલો હું તમને મળું વર્કઆઉટ પછી. અને હા મિત્રો, જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો એકવાર, અને બેલ આઇકનને હિટ કરવાનું ના ભૂલતા. તો ચાલો હું તમને મળું છું રનિંગ પછી, અને તમને જણાવું છું કે તે રાઉન્ડ કેટલા મિનિટમાં કમ્પ્લીટ થયા છે. બાય. તો મિત્રો ફાઇનલી 5 કિલોમીટર કમ્પ્લીટ. ઘણા બધાને એવું લાગતું હશે કે ક્યારે મેં રનિંગ નથી કરી તો નહીં કરી શકું. આ લોકો માટે એક જવાબ છે કે જો હિંમત હોય પોતાનામાં તો બધું જ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી મારું રનિંગ પતી ગયું છે અને મેં વર્કઆઉટ પણ કરી લીધું છે. આજે મારે પત્યું છે 43 મિનિટમાં 5 કિલોમીટર. એકચ્યુઅલી 2-3 દિવસથી રેગ્યુલર નથી કર્યું, અને એની પહેલાં પણ 5 કિલોમીટર ગેપના વચ્ચે કરેલું છે. એટલે તો હવે આપણે જોવાનું રહેશે કે હવે 5 કિલોમીટર આપણે કેટલી મિનિટમાં કમ્પ્લીટ કરી શકીએ છીએ. 20 દિવસનો ટાઈમિંગ બચ્યો છે મારી પાસે. આવતા મહિનાની 13 તારીખે મારો નંબર છે હિંમતનગરમાં પોલીસ હેડક્વાર્ટર્સમાં રનિંગ માટે. ત્યાં સુધી જોઈએ કે હું 5 કિલોમીટર કેટલા ટાઈમિંગમાં લાવી શકું છું. એક જ વસ્તુ જોવાની છે કે ખાલી મહેનત કરવાની છે. અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે નહીં થઈ શકે, તો હવે જોવાનું રહેશે કે કેટલા ટાઈમમાં થાય છે. કેમ કે ઘણા બધા લોકોનો ટાઈમિંગ જે રનિંગ કરતા હોય છે ત્યારે વધારે આવતો હોય છે, પણ ગ્રાઉન્ડમાં ગયા પછી ઓછો થઈ જાય છે. તો હવે આપણે જોવાનું રહેશે કે આપણું ટાઈમિંગ કેટલા મિનિટમાં ઇમ્પ્રૂવ થઈ શકે છે. તો ચલીએ, મળીએ પછી ફરીથી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય માતાજી.